જય સ્વામિનારાયણ. હરે હરે. આજે આપણી સંસ્કાર પાઠશાળાનો ટોપિક છે પરિવાર ફરીવાર નહીં મળે. પરિવાર એટલે શું? પરિવાર કોને કહેવાય? આમ તો પરિવારની ડેફિનેશન ઘણી બધી અલગ અલગ જુદી જુદી છે, પરંતુ શોર્ટમાં પરિવાર વિશે કંઈક કહેવું હોય તો બંધારણ ન હોય પણ સુવ્યવસ્થા હોય, સૂચન ન હોય પણ સમજણ હોય, કાયદો ન હોય પણ અનુશાસન હોય, ભય ન હોય પણ ભરોસો હોય, શોષણ ન હોય પણ પોષણ હોય, આગ્રહ ન હોય પણ આદર હોય, સંપર્ક ન હોય પણ સંબંધ હોય, અર્પણ ન હોય પણ સમર્પણ હોય, એને કહેવાય પરિવાર. દરેકના જીવનમાં એક અરમાન હોય, દરેકને એક સંકલ્પ હોય કે મારે મારા જીવનમાં સુખી થવું છે. આજે ચારેય બાજુ ધંધા બિઝનેસની દોડ આપણે જોઈએ છીએ. શા માટે આ દોડ લાગી છે આજે? તો કે બધાને સુખી થવું છે. જીવનમાં અનેક પ્રકારના સુખો હોય. સત્તાનું સુખ, સંપત્તિનું સુખ, ખાનપાનનું સુખ, શરીરનું સુખ, ગાડી બંગલાનું સુખ, ઘણા સુખો હોય. પણ આ તમામ સુખની અંદર સર્વશ્રેષ્ઠ સુખ કયું? તો કે પરિવારનું સુખ એ સૌથી શ્રેષ્ઠ સુખ છે. આજના ટેકનોલોજીના યુગમાં યુવાન ખૂબ આગળ દોડ લગાવી રહ્યો છે. આ મેળવવું, તે મેળવવું, ઘણી બધી વસ્તુ મેળવવાની ઈચ્છા છે, પણ પાછળ ફરીને દ્રષ્ટિ કરે ત્યારે ખબર પડે કે પરિવારનું સુખ લેવાનું તો મારે રહી ગયું. જેના માટે આ દોડ લાગી હતી, જેના માટે આ બધું કરવાનું હતું, જેના માટે આ બધું કરતો હતો, એ મેળવવાનું એ તો રહી ગયું. પરિવાર જો સાથે હશે તો દુનિયાની કોઈ તાકાત, કોઈ પણ દુઃખો આપણને દુઃખી નહીં કરી શકે. અને જો પરિવાર સાથે નહીં હોય તો દુનિયાના કોઈ પણ સુખો એ આપણને સુખી નહીં કરી શકે. અને ઠાકોરજી પાસે આપણે માગીએ ત્યારે પહેલી માંગણી એ કરવી કે પ્રભુ તું બીજી વસ્તુ મને આપ કે ન આપ, પણ સૌથી પહેલા મને પરિવારનું સુખ આપજે. ઠાકોરજી પાસે આપણે માગવાનું થાય તો પરિવારનો પ્રેમ આપણે માગવો. કારણ કે મંદિરની બહાર પણ ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે, અને મંદિરની અંદર પણ સાહેબ અમીરોને પરિવાર વિનાના રડતા જોયા છે, રડતા. ત્યારે દુનિયાના મોટા મોટા સફળ વ્યક્તિઓ પણ પોતાની આત્મકથામાં લખે કે અમે પરિવાર વગર દુખી થયા, અને એ પણ પોતાના પસ્તાવા એ આત્મકથાની અંદર રજૂ કરે. આજે આખી દુનિયા જેમને ઓળખે, કોમેડી જગતના બાદશાહ કહેવાય એવા ચાર્લી ચેમ્પલિન, 1918ના એક પ્રવચનમાં તે બોલેલા, I can laugh all world but all world can't laugh me. હું ધારું તો આખી દુનિયાને હસાવી શકું, પણ જો આખી દુનિયા ભેગી થઈને ધારે ને તો પણ મને હસાવી ન શકે. એટલા દર્દ આજે મારી દિલમાં ભર્યા છે. શા માટે? તો લખાણું છે એને પોતાના જીવનમાં 4 વખત ડિવોર્સ કર્યા હતા, છૂટાછેડા. પરિવારનું સુખ એને માણ્યું જ નહોતું.
એ એવું કહેતા કે હું કીર્તિ અને સંપત્તિમાં સફળ રહ્યો, પણ પરિવારનું સુખ લેવામાં હું નિષ્ફળ રહ્યો. આઈ કેન લાફ ઓલ વર્લ્ડ, બટ ઓલ વર્લ્ડ કાન્ટ લાફ મી. ભારતના નામાંકિત ઉદ્યોગપતિ અને ખૂબ જ સુપ્રસિદ્ધ રેમંડ કંપનીના માલિક, જેમની પાસે 13,000 કરોડની મિલકત હતી, એવા વિજયપંત સિંઘાનિયા, એમની કંપનીની ટેગલાઇન છે અ કમ્પ્લીટ મેન, પૂર્ણ માનવ. પણ આજે એ વ્યક્તિ પોતાના જીવનના છેલ્લા દિવસોમાં જ્યારે આત્મકથા લખે અને ત્યારે એ લખી રહ્યા છે ધ અનકમ્પ્લીટ મેન, અપૂર્ણ માનવ, અસંતુષ્ટ માનવ. શા માટે? પોતાની કરોડોની મિલકત હતી, પોતાના દીકરાના નામે ડીલ કરી દીધી, પરંતુ એ દુષ્ટ દીકરાએ જે બાપ જે કે હાઉસની અંદર રહેતા હતા એ જે કે હાઉસમાંથી બાપને જાકારો આપી દીધો, કાઢી નાખ્યા. ત્યારે પોતાની આત્મકથામાં લખે ધ અનકમ્પ્લીટ મેન, હું આખા દુનિયાની અંદર મારા કંપનીની બ્રાન્ડ બનાવી શકો, પણ હું મારા પરિવારની બ્રાન્ડ બનાવવાનું ચૂકી ગયો. હું સત્તા, કીર્તિ, સંપત્તિ આ તમામમાં હું દુનિયામાં શિરમોડ રહ્યો, પણ પરિવારમાં હું નિષ્ફળ રહ્યો. એટલે કોઈએ સરસ લખ્યું છે, જબ તક એક दूसरे की मदद करते रहोगे तब तक कोई भी नहीं गिरेगा, चाहे व्यापार हो, चाहे परिवार हो या फिर समाज हो. घोड़ा प्रथम वही आता है जिसका सवार अच्छा होता है, परिवार वही आगे बढ़ता है जिसका मुखिया समझदार होता है, बाग वही सुंदर लगता है जहां माली कारीगर होता है, और अंत में परिवार का हाथ पकड़ के चलिए, लोगों के पैर पकड़ने की कभी जरूरत ही नहीं पड़ेगी. પણ આજે પ્રશ્ન ક્યાં ઊભો છે? એક જ ડાળ ઉપર પંખીઓ રહેતા હોય, ક્યારેય કોઈ પંખીઓએ ફરિયાદ નથી કરી, ક્યારેય કોઈ ચકાએ ફરિયાદ નથી કરી કે મારે આ ચકી છે એ બરાબર નથી, ક્યારે કોઈ ચકીએ ફરિયાદ કરી નથી કે મને જે આ ચકો મળ્યો એ બરાબર નથી. તમને બધાને કેમ છે? ક્યારે કોઈ ચકાચકીએ ફરિયાદ કરી નથી કે અમારા સંતાનો, અમારા બાળકો એ બરાબર નથી. પણ માનવની ફરિયાદ એ ક્યારેય ફરિયાદ કરતા નથી, ને આજનો માનવ ક્યારેય તક ચૂકતો નથી ફરિયાદ કરવાની. એક ભાઈ લગ્નમાં જતા હતા, સાથે એમના પત્ની હતા ગાડીમાં. એટલે અચાનક ગાડીમાં રસ્તામાં પંચર પડ્યું, એટલે ભાઈએ જેક કાઢીને સ્પેર વ્હીલ હોય એ રિપેર કરવા લાગ્યા, અને ત્યાં કચકચ ચાલુ થઈ. એમના પત્ની કે કેમ પંચર પડ્યું અત્યારે અચાનક? તો કે આ વ્હીલમાં થોડીક હવા ઓછી હતી એટલે પંચર પડ્યું. તેના પત્ની કે હું રસોડામાં કેટલું ધ્યાન રાખું, મારે 35 પ્રકારની રસોડામાં વસ્તુ હોય, એક પણ વસ્તુ બગાડવા ન દઉં, અને તમે એક આ નાની એવી 4 વ્હીલના વ્હીલનું ધ્યાન ન રાખી શકો? હવે શું કરશું? એના પતિ કે પણ આ સ્પેર વ્હીલ છે એ ફિટ કરું છું, હમણાં થઈ જશે, ચિંતા ન કર. એના પત્ની કે મને તો આ વ્હીલ જૂનું લાગે ને બીજા 3 વ્હીલ છે એ જૂના લાગે, તમે એક આ વ્હીલનું ધ્યાન ન રાખી શકો? થોડુંક ધ્યાન જો હવે ગાડીમાં. આવી રીતે વાત ચાલતી હતી ત્યાં એક ભાઈ એવા 2 વ્હીલ લઈને, એને ગાડી ઊભી રાખીને પૂછ્યું કઈ મદદ કરું? તો ઓલા પતિ કે તું ખાલી એને 2 મિનિટ મોઢું બંધ રખાય ને કા વાતચીત કરે ને ત્યાં હું આ વ્હીલ ફિટ કરી નાખું. ત્યારે આપણે ફરિયાદ કરવાનું ચૂકતા નથી, ટકટક કરવાનું ચૂકતા નથી. એક મહિલા મોલમાં ગયા હશે ખરીદી કરવા માટે, એટલે બિસ્કિટનું એક પેકેટ એને ચોરી લીધું અને પકડાઈ ગયા. એટલે જજ સાહેબે જોયું અને કીધું કે બેન, આમાં મેં ગણ્યા 10 બિસ્કિટ હતા, એટલા માટે તમને 10 દિવસની જેલની સજા મળે છે. ત્યાં પાછળથી એના પતિદેવે બૂમ પાડી, અરે સાહેબ, એને તો મમરાનો આખો કોથળો ચોરી લીધો. લો,
ત્યારે પક્ષીઓ ક્યારેય ફરિયાદ કરતા નથી અને આપણે ક્યારેય ફરિયાદ કરવાનું છોડતા નથી. તમને પૂછવામાં આવે તમારા મા બાપ કેમ છે, તો કે આમ તો સારા છે પણ થોડીક જૂની પેઢીના છે એટલે કચ કર્યા કરે. તમારા પત્ની કેમ છે, તો આમ તો સારા છે પણ. તમારા પતિ મેળાએ કેમ છે, તો કે આમ તો સારા છે પણ. વર્ડ બટ ઇઝ વેરી ડેન્જરસ. આ પણ શબ્દ છે ને એ જ બહુ ખતરનાક શબ્દ છે. પણ જીવનમાં એટલું યાદ રાખવું કે જો આપણે પરિવારને સ્વીકારતા નથી ને તો ઠાકોરજી પણ આપણને સ્વીકારવા તૈયાર નહીં થાય. સ્વામિનારાયણ ભગવાન મેલાસણ ગામમાં પધાર્યા. ત્યાંના એક સત્સંગી દીકરી મહારાજ પધાર્યા એટલે મહારાજ માટે થાળ તૈયાર કર્યા અને મહારાજને કીધું પધારો પ્રભુ જમવા માટે. મહારાજ બાજોટ ઉપર જમવા માટે બેઠા. મહારાજની આગળ બધી વાનગીઓ પીરસતા હતા અને પીરસતા પીરસતા આંખમાંથી આંસુડા દળદળ વહેવા લાગ્યા. એટલે મહારાજે કીધું બેટા કેમ રડે છે? અરે પ્રભુ જવા દો ને. કાઈ નહીં. મહારાજ કે અમારી આગળ તું અંતરની વેદના નહીં ઠાલવે તો કોની આગળ કહીશ? માટે જે પણ ચિંતા હોય એ કે. પ્રભુ મારી ભૂલને કારણે મારા સાસુમાએ મને જાકારો દીધો છે. મને મારા ઘરે પિયરમાં પાછી મોકલી દીધી છે અને હું ભૂલ સ્વીકારવા માટે તૈયાર છું. જે પણ દંડ આપે એ દંડ માટે પણ હું તૈયાર છું, પણ મારા સાસુમાં મને પાછા સ્વીકારતા નથી. મહારાજ કે દીકરી તું ચિંતા ન કર, અમે આજે જ તારા સાસુમાના ઘરે જઈએ છીએ, એ બાજુ આજે જવાના છીએ. અમે એને પ્રાર્થના કરીશું, વિનંતી કરીશું, એ તને સ્વીકારશે બસ. અને મહારાજ પછી વિચરણ કરતા કરતા મચ્છિયાવ ગાંવ પધાર્યા અને એ મચ્છિયાવના ફઈબા એ જમાનામાં લાખ રૂપિયાનું દાન કરતા, સંતોને જમાડતા એકાંતિક ભક્ત. મહારાજ અને સંતો પધાર્યા, મહારાજનું સ્વાગત કર્યું. 500 સંતો પરમહંસો માટે રસોઈ તૈયાર કરી, મહારાજ માટે રસોઈ તૈયાર કરી અને મહારાજને કીધું મહારાજ પધારો જમાડવા માટે. મહારાજ આવ્યા, બાજોટ ઉપર બિરાજમાન થયા, પણ મહારાજ મોઢામાં કોળિયો મૂકે એની પહેલા કીધું ફઈબા. હા પ્રભુ બોલો ને. ફઈબા અમારી એક વાત આજે તમને કહીએ એ તમે માનશો? હા પ્રભુ તમે તો મારા ઈષ્ટદેવ છો, તમે કહો એ તો અમે માનીએ જ ને. એમ નહીં તમે માનશો? હા પ્રભુ માનીશ. માનશો? હા પ્રભુ માનીશ. પણ પછી ફઈબાને જબકારો થઈ ગયો. મહારાજને કે પ્રભુ તમે જે વાત પણ કેવી હોય એ વાત કયો, પણ પેલી મેલાસન વાળી વાત કરતા નહીં. મહારાજ કે ફઈબા એ તમારી વહુ છે, એ ભૂલ સ્વીકારવા માટે તૈયાર છે, તમે હવે એનો સ્વીકાર કરો. મહારાજ એક વાતની 100 વાત, એ વાત તમે રહેવા દો, એ વાત અહીંયા નહીં બને, નહીં બને એટલે નહીં બને. અને એટલું જ્યાં મહારાજને કીધું ત્યાં મહારાજ બાજોટ ઉપરથી ઊભા થઈ ગયા. સંતોને આજે પીરસવાનું બાકી હતું. મહારાજ કે ચાલો સંતો આજે થાળ અહીંયા નહીં થાય. અને મહારાજ હાલતા થયા. પણ મહારાજ જતા જતા ફઈબાને એટલું કહેતા ગયા, સાંભળો ફઈબા, જે પોતાના પરિવારના સભ્યને સ્વીકારવા તૈયાર નથી ને એને અમે પણ સ્વીકારવા માટે તૈયાર નથી. આ પ્રસંગથી મહારાજ મને ને તમને એ શીખવાડવા માંગે છે, એ સંદેશ આપવા માંગે છે, જેને પોતાના પરિવારના સભ્યનું મોઢું જોવું ગમતું નથી ને મહારાજને પણ એનું મોઢું જોવું ગમતું નથી. માટે આપણા પરિવારના સભ્યો જેવા પણ હોય એવા એનો સ્વીકાર કરતા શીખો. અને આજે નાની નાની વાતમાં કંકાસ ઝઘડા ઉત્પન્ન થાય. આમ તો ટાઈમ ઓફ ઇન્ડિયાના 2007ના સર્વેમાં છૂટાછેડાના કારણો હાવ એવા નજીવા કારણો કે આ સાંભળીને આપણને હાસ્ય આવે. કેવા કારણો હતા? તો પતિ અને પત્ની બંને શોપિંગ કરવા માટે મોલમાં ગયા. પતિને પીળો કલર ગમતો હતો અને પત્નીને લાલ કલર ગમતો હતો. પતિ માટે શર્ટ ખરીદવાનો હોય છે એટલે પતિને પીળો કલર ગમે, પત્નીને લાલ કલર ગમે.
અને બંને વચ્ચે મનભેદ છે અને છૂટાછેડા છે. પછી સુવાટાને પત્નીને બારી ખુલ્લી રાખીને સૂવું ગમે, પતિને બારી બંધ રાખીને સૂવું ગમે. મનભેદ છે અને છૂટાછેડા થયા. જમવા ટાણે એકને પંખો એ વધારે જોઈએ, એકને ધીમો જોઈએ. મનભેદ છે અને છૂટાછેડા થઈ ગયા. ત્યારે આજે મા બાપને 4-4, 5-5 દીકરા હોય પરિવારમાં. મા બાપ બહુ ગુણિયલ હોય, સીધા સાદા સરળ હોય, પણ તેમ છતાં પણ 4-4, 5-5 દીકરા હોવા છતાં પણ મા બાપને સાચવતા નથી અને એને આજે મા બાપ ગમતા નથી. આમ તો ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપની ક્રિકેટ મેચ ટુર્નામેન્ટ ચાલતી હોય, એમાં વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝ આવે. ઘણાને એડવર્ટાઇઝ ગમે નહીં, પણ એને એ જાણી રાખવું જોઈએ કે જો આ એડવર્ટાઇઝ અત્યારે છે તો જ આ ટેલિવિઝન ઉપર ભારત પાકિસ્તાનની મેચ રિલે થાય છે. એડવર્ટાઇઝ ન હોય તો આ મેચ પણ આજે રિલે થાય નહીં. એમ આજે ઘણા દીકરાઓને પોતાના મા બાપ ગમતા ન હોય, પરંતુ એને એટલું જાણી રાખવું જોઈએ કે મા બાપ છીએ તો અમે છીએ, અને એ ન હોત તો આજે અમે પણ હોત નહીં. ત્યારે પરિવારમાં આપણે સાથે રહીએ, ભાઈઓ સાથે રહેવાનું થાય, પરિવાર સાથે રહેવાનું થાય, મા બાપ સાથે રહેવાનું થાય, પતિ પત્ની બાળકો સંતાનોને બધાને એક સાથે રહેવાનું થાય. ત્યારે પરિવારમાં સાથે રહીએ એટલે વાસણ ખખડે તો ખરા, વાસણમાં ઘોબા પણ પડે, પણ એ વાસણમાં ઘોબા પડે ત્યારે એને કાંઈ બહાર ફેંકી દેવાના ન હોય. એ વાસણમાં ઘોબા પડે તો એને સહન કરવાનું હોય, કાં તો એને રિપેર કરીને પાછા વાપરવાના હોય. એમ આપણે પરિવારમાં સાથે રહીએ ત્યારે ક્યારેક મનભેદ થાય, મતભેદ થાય, આનાકાની થાય, પણ એમાં પરિવારને આપણે છોડી દેવાનો ન હોય, અથવા તો પરિવારમાંથી કોઈને છોડી દેવાના ન હોય. ત્યારે આજની સંસ્કાર પાઠશાળામાંથી આપણે એ શીખવાનું કે આપણે જીવનમાં હજી તો ઘણા બધા આગળ વધશું, ઘણા આગળ જશું, વિદેશમાં પણ જશું, પણ આ તમામ આગળ વસ્તુ વધવામાં ક્યાંય પાછળ આપણો પરિવાર તો રહી જતો નથી ને, પરિવારનું સુખ તો રહી જતું નથી ને. બંગલા, ગાડી, પૈસા, 4 વ્હીલ, આ તે બધી વસ્તુઓ આપણને જીવનમાં ફરીવાર મળશે. એક વખત ગુમાવશું તો પાછી બીજી વાર મળશે, પણ પરિવારને એકવાર ગુમાવ્યા પછી ફરીવાર પાછો મળશે નહીં. ત્યારે આજે કોકની પાસે ગાડી ન હોય, કોકની પાસે બંગલા ન હોય, કોકની પાસે રહેવાનું સ્થાન ન હોય, કોકની પાસે સંપત્તિ ન હોય, પણ આજે કોઈ એવું ન હોય કે જેની પાસે પરિવાર ન હોય. ત્યારે પરિવાર તો બધાને મેળો છે, પણ એ પરિવારને આપણે વિશેષ ઉપયોગ કરીએ, વિશેષ લાભ લઈએ અને આપણે વધારે સુખી થઈએ, એવી આજના દિવસે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે આજની આ સભાને પૂર્ણ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.